આકાશવાણી ભુજ કેન્દ્ર રજૂ કર્યું હતા ગ્રામ્ય વિસ્તાર જે ભાવ હેનેલા પાંજો કચ્છી કાર્યક્રમ ગામજો ચોરો. બાળક ખોવાઈ જાય કે ઘરથી વિખૂટો પડી જાય ત્યારે માતા પિતા તથા સગાવાલા માટે દુઃખદ સમય હોય છે. જ્યારે ઘર પરિવારથી દૂર થઈ ગયેલા બાળકો આપણને મળી આવે ત્યારે આપણે સરળતાથી તેમના પરિવાર સાથે પુનઃ મિલન કરાવી મદદ કરી શકીએ છીએ. જે માટે આપના જિલ્લાના બાળ સુરક્ષા અધિકારીશ્રીનો સંપર્ક કરો અથવા સ્થાનિક પોલીસને 100 નંબર અથવા ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર 1098 પર સંપર્ક કરો. ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેક્શન સોસાયટી દ્વારા જનહિતમાં પ્રસ્તુત. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ અંત્યોદય રાશન કાર્ડ ધારકોને વ્યાજબી ભાવની દુકાનેથી સરકાર દ્વારા દર મહિને 25 કિલો ઘઉં 2 રૂપિયાના ભાવે તથા 10 કિલો ચોખા 3 રૂપિયાના ભાવે તથા અગ્રતા ધરાવતા કુટુંબોને વ્યક્તિ દીઠ પ્રતિમાસ 3.5 કિલો ઘઉં 2 રૂપિયાના ભાવે તથા 1.5 કિલો ચોખા 3 રૂપિયાના ભાવે અનાજ ન મળે અથવા ઓછું અનાજ મળતું હોય તો જિલ્લા નિવાસી અધિક કલેક્ટરને ફરિયાદ કરો. મધ્યાહન ભોજન કેન્દ્રો પરથી તથા આંગણવાડી કેન્દ્રો પરથી સરકાર દ્વારા નિયત મેનુ મુજબ ગુણવત્તાસભર આહાર પૂરતા પ્રમાણમાં ન મળતો હોય તો મધ્યાહન ભોજન કેન્દ્રો અંગેની ફરિયાદ માટે જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરનો સંપર્ક કરો તથા આંગણવાડી અંગેની ફરિયાદ માટે જિલ્લા પંચાયતના જિલ્લા ફરિયાદ નિવારણ અધિકારીનો સંપર્ક કરો. અને જો આપને તેમના નિર્ણયથી સંતોષ ના હોય તો ગાંધીનગરની ગુજરાત રાજ્ય અન્ન આયોગની કચેરીની પણ અપીલ કે સીધી ફરિયાદ કરી શકાય છે. કોઈ પણ નાગરિક ભૂખ્યો ન રહે તે માટે પ્રતિબદ્ધ ગુજરાત રાજ્ય અન્ન આયોગ દ્વારા જનહિતમાં પ્રસારિત. અરે સુરેશભાઈ, મુન્નાને તમે કેમ જમાડો છો? શું એના મમ્મી ઘરે નથી? તમે આવું શા માટે પૂછો છો? હું પુરુષ છું એટલે મારા બાળકના પોષણ માટે મારી પણ એટલી જવાબદારી છે. માતા સાથે પિતાનો હોય સાથ તો બાળકનો થાય સંપૂર્ણ વિકાસ. ચાલો સહી પોષણ દેશ રોશનના સંકલ્પ સાથે પોષણ પખવાડિયાની ઉજવણીમાં સહભાગી બનીએ. ઘરના દરેક પુરુષ, માતાઓ, કિશોરીઓ અને બાળકોની સાર સંભાળ લે. મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ અંત્યોદય રાશન કાર્ડ ધારકોને વ્યાજબી ભાવની દુકાનેથી સરકાર દ્વારા દર મહિને 25 કિલો ઘઉં 2 રૂપિયાના ભાવે તથા 10 કિલો ચોખા 3 રૂપિયાના ભાવે તથા અગ્રતા ધરાવતા કુટુંબોને વ્યક્તિ દીઠ પ્રતિ માસ 3.5 કિલો ઘઉં 2 રૂપિયાના ભાવે તથા 1.5 કિલો ચોખા 3 રૂપિયાના ભાવે અનાજ ન મળે અથવા ઓછું અનાજ મળતું હોય તો જિલ્લા નિવાસી અધિક કલેક્ટરને ફરિયાદ કરો. મધ્યાહન ભોજન કેન્દ્રો પરથી તથા આંગણવાડી કેન્દ્રો પરથી સરકાર દ્વારા નિયત મેનુ મુજબ ગુણવત્તાસભર આહાર પૂરતા પ્રમાણમાં ન મળતો હોય તો મધ્યાહન ભોજન કેન્દ્રો અંગેની ફરિયાદ માટે જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરને સંપર્ક કરો તથા આંગણવાડી અંગેની ફરિયાદ માટે જિલ્લા પંચાયતના જિલ્લા ફરિયાદ નિવારણ અધિકારીનો સંપર્ક કરો. અને જો આપને તેમના નિર્ણયથી સંતોષ ન હોય તો ગાંધીનગરની ગુજરાત રાજ્ય અન્ન આયોગની કચેરીને પણ અપીલ કે સીધી ફરિયાદ કરી શકાય છે. કોઈ પણ નાગરિક ભૂખ્યો ન રહે તે માટે પ્રતિબદ્ધ ગુજરાત રાજ્ય અન્ન આયોગ દ્વારા જનહિતમાં પ્રસારિત. ગ્રામ્ય બાળ સુરક્ષા સમિતિ એ ગામડાઓમાં બાળ અધિકારોના સંરક્ષણ માટે કાર્યરત છે. બાળ સુરક્ષા સમિતિના અધ્યક્ષ તરીકે ગામના સરપંચ અને સભ્ય સચિવ તરીકે તલાટી કમ મંત્રી તેમજ બાળકોના 2 પ્રતિનિધિઓ, આંગણવાડી કાર્યકર્તા, પ્રાથમિક શાળાના શિક્ષક, નર્સ, મિડવાઇફ તેમજ અન્ય પ્રતિનિધિઓ પણ સભ્ય તરીકે સહભાગી થાય છે. બાળ સુરક્ષા સમિતિઓની માહિતી માટે તમારા જિલ્લાના બાળ સુરક્ષા અધિકારીશ્રીનો સંપર્ક કરો. ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેક્શન સોસાયટી દ્વારા જનહિતમાં પ્રસ્તુત. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ અંત્યોદય રાશન કાર્ડ ધારકોને વ્યાજબી ભાવની દુકાનેથી સરકાર દ્વારા દર મહિને 25 કિલો ઘઉં 2 રૂપિયાના ભાવે તથા 10 કિલો ચોખા 3 રૂપિયાના ભાવે તથા અગ્રતા ધરાવતા કુટુંબોને વ્યક્તિ દીઠ પ્રતિ માસ 3.5 કિલો ઘઉં 2 રૂપિયાના ભાવે તથા 1.5 કિલો ચોખા 3 રૂપિયાના ભાવે અનાજ ન મળે અથવા ઓછું અનાજ મળતું હોય તો જિલ્લા નિવાસી અધિક કલેક્ટરને ફરિયાદ કરો. મધ્યાહન ભોજન કેન્દ્રો પરથી તથા આંગણવાડી કેન્દ્રો પરથી સરકાર દ્વારા નિયત મેનુ મુજબ ગુણવત્તાસભર આહાર પૂરતા પ્રમાણમાં ન મળતો હોય તો મધ્યાહન ભોજન કેન્દ્રો અંગેની ફરિયાદ માટે જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરને સંપર્ક કરો તથા આંગણવાડી અંગેની ફરિયાદ માટે જિલ્લા પંચાયતના જિલ્લા ફરિયાદ નિવારણ અધિકારીનો સંપર્ક કરો. અને જો આપને તેમના નિર્ણયથી સંતોષ ન હોય તો ગાંધીનગરની ગુજરાત રાજ્ય અન્ન આયોગની કચેરીને પણ અપીલ કે સીધી ફરિયાદ કરી શકાય છે. કોઈ પણ નાગરિક ભૂખ્યો ન રહે તે માટે પ્રતિબદ્ધ ગુજરાત રાજ્ય અન્ન આયોગ દ્વારા જનહિતમાં પ્રસારિત. અરે સુરેશભાઈ, મુન્નાને તમે કેમ જમાડો છો? શું એના મમ્મી ઘરે નથી? તમે આવું શા માટે પૂછો છો? હું પુરુષ છું એટલે મારા બાળકના પોષણ માટે મારી પણ એટલી જવાબદારી છે. માતા સાથે પિતાનો હોય સાથ તો બાળકનો થાય સંપૂર્ણ વિકાસ.
ચાલો સહી પોષણ દેશ રોશનના સંકલ્પ સાથે પોષણ પખવાડિયાની ઉજવણીમાં સહભાગી બનીએ. ઘરના દરેક પુરુષ, માતાઓ, કિશોરીઓ અને બાળકોની સાર સંભાળ લે. મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી. રામ રામી ગામ જો ચોરો કાર્યક્રમ સુણદલ પાંજે મીણી ભાવર અને ભેનણે કે કમલેશ ગોરજા જુજા કરીને રામ 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 રામ. કચ્છ જો ખેડૂ મહેનતું ખેડૂ મહેનત કરે મહેનત में करे પણ પાછી પાની નતો કરે એડો ખેડૂ નિત્ય નયા અખતરા પણ કરીંदो રે ને એડા ઘણે મેળે ખેડૂ ભાઈજી ગાલ બોલ અવારનવાર પાની સે મુલાકાત કરીને ચોરે में સોણધારું था અને એની મેનું ખેડૂ ભાઈ की પ્રેરણા પણ मिलती रहती અને એની કે સોણીને કંઈક નયું નયું કરી થારે એડા જ હિકड़ा पंहिंजा प्रगतिशील खेड़ू भाई के जो को हर हमेश खेती में कंईक सुधारा वधारा करदा रोना एड़ो एनी जो स्वभाव अने ई अहीं भुज तालुके जे गाम माधापर जा पंहिंजा खेड़ू भा वेलजी भाई पुड़िया जैसे घणे वक्त मां चौरे में मुलाकात कई है एनी जे नाम से पामड़े परिचित आयूं अने गर्वनी जेड़ी गाल ई है एनी के भारतीय कृषि अनुसंधान संस्था नवी दिल्ली द्वारा कृषक एवॉर्ड थी सन्मानित करे में आया है. कच्छ जा ही पहला खेड़ू हूंदा कि जंहिंखे ही एवॉर्ड मिलियो है. गुजरात सरकार द्वारा तो घणे बड़े एवॉर्ड इन के मिले हैं. भारतीय कृषि अनुसंधान संस्था नवी दिल्ली द्वारा एवॉर्ड एवरेज मिलियो है. इन जो पाके राजीपो है अने खेती में વધુ સારા સંશોધન કરીંदा रे नया अखतरा કરીંदा रे अने खेती के बरू की खेती बनाई एड़ी पानी के शुभकामनाओं दी था अने खेती में जो को पण ई नया संशोधन करींदा रहे इनमें इनकी सफलता मिले एड़ी शुभकामनाओं. अज पाके इनकी जो को कृषक एवॉर्ड मिलो है कोरेला मिलो है की मिलो इन विषय जी विगते गाल एनी वटाणु पा सुणदासी पर पांच कार्यक्रम की शुरुआत कयूं मन्ना डे आवाज में भजन से. चालो रे हंसा ब्रह्म धाम छोड़ो आज जुगड़ानी आशा छोड़ो आज जुगड़ानी आशा. चालो रे हंसा ब्रह्म धाम छोड़ो आज जुगड़ानी आशा छोड़ो आज जुगड़ानी आशा. आज गुमाया केरो पंद छे आज गुमाया केरो पंद छे सर्वे कालना ग्रासा छोड़ो आज जुगड़ानी आशा छोड़ो आज जुगड़ानी आशा. अहो मार्ग गुरु गमनो सुरता साधो श्वासा. जय समावो हंस आप मां जय समावो हंस आप मां जमना जावे निराशा छोड़ो आज जुगड़ानी आशा रे छोड़ो आज जुगड़ानी आशा. सफेद सिंहासन शामना सफेद सिंहासन शामना बिना रवि चंद्र प्रकाशा मन में वासी कमारी करीने मन में वासी को मार
મારી કરીને ઉલટા ચઢાવે આકાશા છોડો આ જુગડાની આશા છોડો આ જુગડાની આશા ત્યાં વિનાશિકા વાસા સૌધામ પર બ્રહ્મધામ છે ત્યાં વિનાશિકા વાસા માન સરોવર હંસા ઝૂલતા માન સરોવર હંસા ઝૂલતા મુક્તા ફળની આશા છોડો આ જુગડાની આશા રે છોડો આ જુગડાની આશા રવિ રામ કહે તમે મેરી માન રવિ રામ કહે તમે મેરી માની લો ભાણ સાહેબ કા દાસા સંશય છોડો જા નહીં સંશય છોડો જા નહીં ત્યાં તમે કરો નિવાસા છોડો આ જુગડાની આશા છોડો આ જુગડાની આશા ચાલો રે હંસા બ્રહ્મધામમાં છોડો આ જુગડાની આશા છોડો આ જુગડાની આશા રે છોડો આ જુગડાની મન્નાડે જે અવાજમાંથી ભજન પાસ होया सी अने कार्यक्रम की शुरुआत में गाल कही ती पांजा वेलजी भाई भूड़िया के जो को मेहनतू खेड़ू भाई सतत खेती में कंईक नयो करणु एनी जो स्वभाव है नंढड़ावा तडे पण शेरडी में एनु रस कढीने एनो गोड़ बनाईंदा हुआ एवर पण खारक में थी गोड़ बनाई था ती खेती में पण सजीव खेती वधु में वधु खेड़ूबा अपनाईंदा थी एनला करने सतत प्रयत्नशील वेता पेंड पण सजीव खेती अपनाया एनी वटे 22 एकड़ जड़ी जमीन है ने सजी जमीन में ट्रिप से घणे वरेनु पियत करीता खेती करीता ती गो आधारित खेती એટલે गाय जा दूध गाय जो छेण गाय जो गौमूत्र ही मणी से सारे में सारी खेती ही करीता ने इनके वधु में वधु उत्पादन की मिले इनी मणी से इन विषय सतत प्रयत्नशील रहता एड़ा घणे मेड़े एनी जे खेती क्षेत्र योगदान नहीं है एतरला करीने एनी के भारतीय कृषि अनुसंधान संस्था नवी दिल्ली द्वारा कृषक एवॉर्ड थी सम्मानित करे में आयो है इन मौके ते पाके वेलजी भाई बुढ़िया से गालबोल करे जो मौको मिलो तो अचो सुनो एनी जी गालबोल राम राम वेलजी भाई राम 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 वेलजी भाई पहला तो तमने खूब खूब अभिनंदन के अपनी भारतीय सरकार द्वारा तमने कृषक पुरस्कार आपवामां આવ્યો છે હાજી તો આ પહેલા તમને બીજા કોઈ એવોર્ડ મળ્યા છે કે આપેલો એવોર્ડ ગુજરાત સરકારે ને આમ કૃષિના કેટલા બધા ઘણા બધા મળ્યા છે બરોબર છે પણ હું એ એવોર્ડ બધાને આદર આપું છું કે મારું જીવન જ એવું છે એવોર્ડ જેવું કે ભાઈ કોઈકને કામ આવીએ એટલે એના માટે કૃષિની ઘણી બધી સંસ્થાઓ મને આપી છે જુનાગઢ દીધું છે બરોબર સુરતમાં પણ સમાજે મારું સમાજનું સન્માન કર્યું છે બધું કર્યું છે એમ ગુજરાત સરકારે પણ ઘણા એવોર્ડ આપ્યા છે આ કૃષક એવોર્ડ છે ગુજરાત સરકારનો છે યા ભારત સરકારનો અત્યારે મને જે એવોર્ડ આપવામાં આવ્યો 27 તારીખે એ 25, 26 ને 27 હું 3 દિવસ દિલ્હી હતો બરોબર અને એ એવોર્ડ ભારત સરકારના કૃષિ મંત્રાલય નક્કી કરીને ત્યાંના રાજ્યમંત્રી કૈલાશ ચૌધરીએ એ મારું જાહેરમાં સન્માન કર્યું અને આખો વિષય દીધો કે ભાઈ આ મારો પરિચય પણ ટૂંકમાં એને આપ્યો કે આ એ કચ્છમાંથી આવ્યા છે ને આ રીતે એને ખેતીનું કામ કરી રહ્યા છે તો આ એવોર્ડ તમને મળ્યો છે પણ ખરેખર આપણા કચ્છ માટે ગૌરવની વાત કહેવાય કે કચ્છ એક નાનકડો પ્રદેશ
અને તમને ભારત સરકાર દ્વારા જે આટલો મોટો એવોર્ડ મળ્યો એટલે આપણે કચ્છના દરેક ખેડૂત મિત્રો અને કચ્છીઓ ગૌરવ લેવા જેવી વાત છે. હવે આ કૃષક એવોર્ડ તમને મળ્યો એ શા માટે, એટલે તમે એવું ખેતી ક્ષેત્રે શું કામ કર્યું છે કે જેના માટે તમને યોગ્ય ગણવામાં આવે? મારી દ્રષ્ટિએ તો એક તો મારું જીવન જ ખેતી છે. બરોબર કે 1967 થી હું ખેતીમાં કામ કરું છું. હા જી. અને ભલે ભણ્યો નથી, 13 વર્ષનો હતો ત્યારથી હું ખેતીમાં કામે લાગ્યો. ધીરે ધીરે મેં પ્રગતિ કરી આખી, અને ઓર્ગેનિક ખેતી મેં ગાય આધારિત કૃષિ કે જેનો મને એવોર્ડ અત્યારે જે રાજ્ય સરકારે પછી જુદી જુદા કચ્છ જિલ્લામાંથી મને દીધા કે રાજ્યમાં ગમે ત્યાંથી મળ્યા, પણ ભારત સરકારનો એવોર્ડ, આ બધા એવોર્ડને કારણે ભારત સરકારે મારું અત્યારે જાહેરમાં સન્માન કર્યું 27 તારીખના. એ મૂળ એવોર્ડ એ વિષય હતો કે હું કોઈકને માટે કરું છું. બરોબર. દાખલા તરીકે મારી તો ગાય આધારિત કૃષિ મેં મારી જમીન આખી બદલાવી. બરોબર. કે રાસાયણિક ખેતરમાંથી આખી આજે 20 વર્ષ થઈ ગયા, હું કોઈ યુરિયા કે ડીએપી કે રસાયણ કોઈ લેવા દવાની દુકાને નથી ગયો. બરોબર. હું બીજાને આવું માર્ગદર્શન દઉં છું પાછું કે ભાઈ આ કરવાથી આ થાય છે, આ કરવાથી આ થાય છે. આ પ્રકારે મારું આખું જીવન છે. એને આધારે મને અત્યારે આ રાષ્ટ્રીય એવોર્ડ કહેવાય, જેને દેશે દીધો. દિલ્હી લેવલે આટલો આ એવોર્ડ મને મોટો એવોર્ડ મળ્યો છે. કચ્છના દીકરા તરીકે હું એને સન્માન આપું છું કે ભારત સરકારે આને નોંધ લીધી છે. અને આ તમારું જીવન સજીવ ખેતી પ્રત્યે સમર્પિત છે એનું આ પરિણામ છે. એનું પરિણામ દીધું. અને બીજું એ છે કે તમે આખી જે તમારી બાગાયત ખેતી છે, આંબા છે કે જે કાંઈ બીજું છે, એમાં ડ્રીપ પદ્ધતિ અપનાવી છે, તો એ પણ એક મોટી વાત, 100% ડ્રીપ પદ્ધતિ છે. ડ્રીપ એક વિષય હતો કે હું 2001 થી જયારે મેં ખેતી બદલાવી ને, એટલે પાયાને હું જેમ આપણે ખુરશીના 4 પાયા હોય ને એમ ખેતીના 4 પાયા બદલાવવા માટે મેં આખો વિચાર કરી લીધો કે ઓછે પાણી ખેતી કરી તો શું કરવું પડે. ડ્રીપ ઇરિગેશન 2001 થી મેં સ્થાપના કરી દીધી. બરોબર. અને કોઈ બી રીતે એક ટીપું પાણી પડતું હોય અને જો ખેતી થતી હોય તો આપણે આ ફ્લડ પાણીથી આપણે છૂટવું જોઈએ એમ મારા પરિવારને, આખા પરિવારને સમજાવી અને એ આખું તૈયાર કર્યું, અને પરિવાર મારી વાતને સ્વીકારે. અને એ કારણે જ આખો વિષયને મેં ડ્રીપ ઇરિગેશન, એટલે આજે 20 વર્ષ થઈ ગયા મારી ઓર્ગેનિક ખેતીમાં. જે ડ્રીપ ઇરિગેશન મેં જે 2 પાયા તો મેં એ કરી લીધા, પછી એને ત્રીજો પાયો વિષય યુક્ત કરી. એક તો ડ્રીપ, પછી બીજા નંબરનું છે મેં ઓર્ગેનિક ખેતી કરી, અને ત્રીજા નંબરનું જો જોઈ તો ત્રીજા નંબરમાં મેં ખેતીને આખીને પ્રોસેસ પેકિંગ કરી, સારી પેકિંગ કરી મેં માર્કેટ કરી, બાકીનું પ્રોસેસ કર્યું. અને આજે ચોથો નંબર છે હું માર્કેટ પોતે જાતે કરું છું, એના મને એવોર્ડ મળી રહ્યા છે. અત્યારે મને લાગે છે કે ગુજરાતમાં જે આપણે તમારે જે પાસે બાગાયત છે એના જે પાક થાય છે, ફળ, એનો રસ પલ્પ બનાવીને તમે પેકિંગ કરીને વેચતા હો, કદાચ ગુજરાતમાં પહેલા ખેડૂત હશો. દાખલા તરીકે એ 2004 ને 5 મારી પ્રોજેક્ટ કેરી ઉતરી. બરોબર. મેં 10,000 આંબા એક સાથે વાવી દીધા, અને એ કેરી જયારે ઉતરી ત્યારે એમ થયું કે આટલી બધી કેરી ક્યાં વેચવી, તો એનો મેં ફ્રોઝન રસ ઘરમાં રાખ્યો, અને 2 વર્ષ સુધી મારા ઘરમાં રહી ગયો ફ્રોઝન રસ, કેરી રસ. બગડ્યો નહીં. એટલે પછી અહીંયા ભુજમાં જ મેં લેબોરેટરી કરાવી, તો કેરી રસ બહુ સરસ હતો. અને એ જોઈને મને એમ થયું કે મને હવે આને કેરી રસની માર્કેટ કરવી જોઈએ. અને એ ફ્રોઝનનું લાયસન્સ ત્યારે ગુજરાતમાં ક્યાંય નતું મળતું, ત્યારે એફપીઓ લાયસન્સ હતું. એફપીઓ ના નામે હું લાયસન્સ લેવા હું મુંબઈ ગયો, એને એડ્રેસ પ્રમાણે. હું ને મારો દીકરો કિશોર કરીને છે, અમે બંને જણા જઈને અત્યારે લાયસન્સ લીધું. અને 2006માં આ 30 માર્ચના મને 15 વર્ષ પૂરા થાય છે. અને એ 30/3/2006માં મેં આનું સ્થાપના કરી દીધી. બરોબર. અને કેરી રસ વેચાણ મેં ચાલુ કર્યો પહેલા પ્રથમથી. એટલે ગુજરાતનું પહેલું લાયસન્સ જો લીધું હોય તો ફ્રોઝન લાયસન્સનું મેં ભોડિયા પ્રાંતથી મેં અત્યારે રવાનું કર્યું. ત્યાં ગુજરાતમાં તમે પહેલા જ છો, એ પણ એક ગર્વ લેવા જેવી વાત છે કે ખેડૂતોને આમાંથી પણ પ્રેરણા મળે. તમે 2 વર્ષ સુધી તમે ઘરે કઈ રીતે સાચવ્યો? ઘરના ફ્રીજમાં જ સાચવ્યો. બરોબર. ઘરના દાખલા તરીકે મેં ઘરના ફ્રીજમાં પ્લાસ્ટિકની ડબ્બીમાં સાચવ્યો, અને મારા ઘરમાં છોકરા ઘણા હતા છતાં પણ છોકરાને કીધું આટલું આપણે રાખીએ. અને એ હું તબક્કાવાર મહિનો, 2 મહિના, 3 મહિના એમ ચાકતો રહ્યો. એમ કરીને મેં બીજી ડબલી હતી એની પેકિંગ કરીને મારા ભાઈના ઘરમાં રાખી દીધી. કાકાઈ ભાઈ હતા એને ઘરમાં રાખી દીધી. એટલે એમને રાખ્યો 2 વર્ષ સુધી ફ્રોઝન રસ ન બગડ્યો. ત્યારે જયારે આપણે કેરીની સિઝનમાં જે કેરી રસ છે ને એની સ્વાદવાળો પાછો રહ્યો. એટલે ત્યારે મારા મનને એમ થયું કે ખરેખર આની માર્કેટ કરવી જોઈએ. અને એનું લાયસન્સ લેવા માટે ભલે હું ભણેલો નહોતો, પણ કેટલાય માણસોની મેં સલાહ લઈ અને પછી ધીરે ધીરે હું આગળ વધ્યો અને ફૂડ ઇન્સ્પેક્ટરને શોધ્યા મુંબઈની અંદર. એ પ્રમાણે મેં અહીંયા હોટલ પર બનાવીને કેરી રસ વેચાણ કરવા માટે પ્રથમ 2 કોલ્ડ રૂમ બનાવ્યા. આપણે કેરીની ખાસ તો સિઝનની રાહ જોતા હોય, ઉનાળો આવે ને કેરી ખાવા મળે, પણ તમારા જે પ્રયાસોથી 12 માસ કેરી રસિયાઓને કેરીનો રસ ખાવા મળે,
હવે તમે વાત કરી કે તમે ખેડૂતોને સલાહ સૂચન માર્ગદર્શન પણ આપતા હો છો, એ સંસ્થા સાથે પણ તમે સંકળાયેલા છો, તો એ તમે કઈ રીતે સંકળાયેલા છો અને શું જવાબદારી તમારી? 1994 થી કરી અને 2004 સુધી હું ભારતીય કિસાન સંઘનો જિલ્લાનો પ્રમુખ તરીકે મારી જવાબદારી રહી. બરોબર. 10 વર્ષ પ્રમુખની જવાબદારીમાં મેં બધું જ જોયું કે ભાઈ આ ખેડૂતોને ખેતી બધી આટલી બધી ખર્ચા થાય છે, તે થાય છે, એટલે ઓર્ગોનિક ખેતી મેં પહેલી મારી સ્થાપના કરી દીધી 2001 થી. બરોબર. કે ગાય આધારિત ગોબર, ગૌમૂત્ર અને છાસ ને કઈ રીતે વાપરી અને મારી ખેતીને કેમ પ્રાધાન્ય આપવું એવું આગળ વધ્યો. એ સાથે રામકૃષ્ણ ટ્રસ્ટ, જે મનોજભાઈ સોલંકી અત્યારે એના ચેરમેન છે, એને પોતાની સંસ્થા ચલાવે છે અત્યારે, તો એમાં 12, 13 ને 14 દર મહિનાની 12, 13, 14 તારીખ 3 દિવસ સુધી એ લોકો ફ્રી સેવા આપે છે. બરોબર. અને ખેડૂતો રહેવાનું, જમવાનું બધી વ્યવસ્થા કરે છે. બરોબર. તો એમાં પણ 14 તારીખના મારું બપોર સુધીનું, સવારથી કરી બપોર સુધી મારું એક માર્ગદર્શન હોય ખેડૂતોને કઈ રીતે કેમ પૈસા પેદા કરવા. બરોબર. માર્કેટ યાર્ડની સુધી તમે ગાય આધારિત કૃષિમાં તમારે ગોબર, ગૌમૂત્ર છે, છાસ કયા ટાઈમે વાપરી, બપોર અંજવારિયામાં અંધારિયાના બધા જે દિવસો છે એમાં પણ બિયારણમાં કઈ રીતે પટ દેવું, આવું બધું માર્ગદર્શન દેવા માટેનો મારો તે દિવસે એ સમય હોય છે. હું બધું જ કામ છોડીને ખેડૂતોને માર્ગદર્શન દઉં છું. તો આપણે ખેડૂત મિત્રોને કહીએ કે જે રામકૃષ્ણ ટ્રસ્ટ છે, 12, 13 અને 14 મહિનાના 3 દિવસ ત્યાં બધાને શીખવે છે, તો એ ખેડૂતો એનો લાભ લે અને ખેતીને, આપણી જૈવિક ખેતીને કઈ રીતે ઉત્પાદિત કરીએ એનું માર્ગદર્શન મેળવી અને આપણે રાસાયણિક ખેતી જેવા એનામાંથી છુટકારો મેળવીએ. છુટકારો મેળવવા માટે એક વિષય છે મારો. હું પોતે એક વખત રસાયણ વાપરતો હતો. બરોબર. પછી એમ થયું અને મારા દીકરાઓને હું 1995 થી ટકોરા મારતો. હા. 3 દીકરાઓ જયારે ભણી લીધું ત્યારે દીકરાઓને કહેતો કે ભાઈ છોકરાઓ, ખેતીમાં પાપ બહુ થાય છે. બરોબર છે. અને આ બધા જીવાત તો મરે છે, પણ એની સાથે આ ઝેર બધું પ્રજાને મોઢામાં, પેટમાં સુધી જાય છે, જેને આપણે અનાજ પકાવી છે, શાકભાજી પકાવી છે, અને શાકભાજી ખૂબ કરી પેલા. બરોબર. તો આ બધા વિષયોમાંથી મેં ચિંતન કર્યું અને 5 વર્ષ ચિંતને લાગી ગયા. અચ્છા. અને કેમ વિચારું કે ભાઈ ખેતી મારી ફેલ નહીં જાય ને, બરોબર, થશે તો શું થશે. બરોબર. એટલે આવું વિચારીને પછી મેં આખું પગલું લીધું. ત્યારે મક્કમપણે કે તૈયાર જ થયો કે ભાઈ આ ગાય આધારિત કૃષિમાં જ આપણું ભલું છે. અને એ ભલું એટલા માટે છે હું ખેડૂત છું, મારો ધર્મ શું, તો સારું ખવડાવવું એ મારો ધર્મ છે. પહેલો બરોબર વિષય ત્યાં કે હું જે ધર્મને માનું છું એ મારો ઈશ્વર છે, પણ આ પ્રજા છે ને એ મારી છે. એટલે ખેડૂતનો તાત તરીકે હું વિચારું છું કે ભાઈ આ ખેડૂતનો તાત છું, તો આને ઝેર મારી પ્રજાને ન ખવડાવે, એના માટે મેં 2001 થી આખો વિચારી લીધું અને મારો વિચાર બદલાવ્યો. બરોબર. બહુ સરસ છે કે તમે જગતના તાત તરીકે તમને જોયા. અને જગતનો તાત એટલે ભગવાન એવું ક્યારે નહીં છે કે કોઈ પણ જીવને નુકસાન થાય. રાસાયણિક ખેતીથી માણસોને તો નુકસાન થાય, ધીમું ઝેર એનું શરીરમાં જાય છે, પણ પશુ જે એનો ચારો ખાય છે તો એને પણ નુકસાન થાય. એના સિવાય ખેતી ઉપર પશુ તો નપતા હોય છે અને પક્ષીઓ પણ એટલા બધા હોય છે કે જે આની ઉપર નપતા હોય છે, તો એ પણ દાણા ખાય તો એને પણ રાસાયણિક ઝેરની અસર થાય. અને આપણે જોઈએ છીએ કે દિવસો દિવસ પક્ષીઓની સંખ્યા પણ ઘટતી જાય છે આના કારણે. તો સજીવ ખેતી અપનાવી આપણા માટે ખૂબ જ જરૂરી છે અત્યારના સમયમાં. હવે તમે જે આ એવોર્ડ મળ્યો છે, કૃષક એવોર્ડ, જે સંસ્થા આપણી ભારતીય સરકાર દ્વારા મળ્યો છે, તો એના જે મુખ્ય મુદ્દા છે, તમને એક તો તમે સજીવ ખેતી અપનાવી છે, તો સજીવ ખેતીમાં શું શું છે, તમે કઈ રીતે કરો છો, થોડુંક એના વિશે વ્યવસ્થિત માર્ગદર્શન. સજીવ ખેતી આમાં એકંદરે જુઓ તો ગાયનું ગોબર, તાજું ગોબર વાપરી શકાય. બરોબર. ગૌમૂત્ર વાપરી શકાય. પછી ખાટી છાશ તાંબાના વાસણમાં રાખેલી હોય. બરોબર. અથવા તાંબાના વાસણ ન હોય તો વાયરિંગ, આપણી તાંબાની વાયરિંગ, રિવાઇનિંગ મોટર વાળા, એને વાનસ કાઢીને એને તાંબાનો વાયર લઈને હું ખેડૂતોને માર્ગદર્શન દઉં કે તમે આ ખાટી છાશ તમારા ઘરમાં રાખો. બરોબર. તમારા ઘરમાં બધું છે. પછી દાખલા તરીકે મેં 3 વર્ષથી હું ગાયના દૂધનો પણ વપરાશ કરું છું. જે મૂળની અંદર, ઉગતા મૂળની અંદર કાળિયો રોગ આવી જાય, કે તલની અંદર છે કાળિયો રોગ બહુ આવે, તો જીરુમાં આવી જાય છે, તો આવા એવા પરિણામ લીધા કે ગાયનું તાજું દૂધ 15 લીટરે 1 લીટર દૂધ નાખી અને સવારે વહેલું સૂરજ ઉગ્યા પહેલા જો સ્પ્રે કરી દે તો ઘણું બધું કામ આવે છે. અને આ બધા મારા વિષયો જે છે એ આખું ગુજરાત સરકારે, ભારત સરકાર સુધીને મારું આ બધા વસ્તુ પહોંચી છે કે વેલજીભાઈ પોતા માટે નથી કરતા, પણ અનેક માટેનું આ ખેડૂતોને માર્ગદર્શન દઈ રહ્યા છે. અને ખેતીને બચાવ્યો કે છૂટકો જ નથી. આ ભારત ખેતી પ્રધાન દેશ છે. એક વસ્તુ ત્યાં છે, અને ખેતી પ્રધાન દેશને પ્રાધાન્ય દેવા માટે, ખેડૂતોને આવા એવોર્ડ દેવા માટે મારી સાથે 35 ખેડૂતો બીજા હતા. બરોબર. અને એને પણ જુદા જુદા રાજ્યોનો બધા હતા. અને ગુજરાતમાંથી 2 જણા હતા, એક પાલનપુરના એક છોકરા હતા. બરોબર. અને એક હું અહીંયા કચ્છમાંથી હતો, કે જે પોતાના માટે કરે છે પણ બીજાને પણ આવું શીખડાવે છે.
આવા ખેડૂતોનો ખૂબ સારી રીતે ભારત સરકારે એવોર્ડ આપી અને આ એવોર્ડનો મહિમા એટલો જ વિષય છે કે પોતાનું કરે છે પણ બીજાને પણ બધાને સહયોગ આપી રહ્યો છે. એ પ્રમાણે મને સ્વાર્થ અને પરમાર્થ બંને જોડાયેલા છે. આપણું પણ છે અને સાથે બીજાનું પણ સારું ઈચ્છી છે. આ તમે દૂધનો વપરાશની જે વાત કરી કે તમે એ તમને કેમ સૂઝ્યું કે આ દૂધ વાપરવાથી જે નુકસાન થાય છે આપણા પાકને એ આપણે બચાવી શકીએ? ગાયનો વિચાર તમને કેમ આવ્યો? મને વિચાર કુદરતી ક્યારેક મને એવો વિચાર, ખેડૂત છે, વિમલનગરનો છે, બરોબર, જામકંડોળા તાલુકો, અને એ વિમલનગરનો છે. એ ખેડૂતમાં ધીરુભાઈ કરીને છે. તો એને વખત કીધું કે વેચીભાઈ મારે તલી ઉગ્યા ભેગી કે હવે કાર્યો આવી ગયો. કાર્યો આવી જાય એટલે તલી ખેડવી પડે અમારી દ્રષ્ટિએ. બરોબર, કાર્ય રોગની દવા જ નથી. એટલે મેં કીધું ધીરુભાઈ, મેં કહ્યું ગાયનું દૂધ સવારે ગાય કેટલી છે? તો ગાય તો મારી કને છે કે મને કે મારું દૂધ આવશે. તો દૂધ મેં દૂધ તું અત્યારે 10 લીટર કે 15 લીટરે 1 લીટર દૂધ એને વાપરી અને એ તલને મેં કીધું તલ તારા ગાડું ભરાશે. બરોબર. અને એને 2 સ્પ્રે ચાચા દિવસે કર્યા અને ખૂબ સારો એનો રિઝલ્ટ મળ્યો. અને એ રિઝલ્ટ પ્રથમ મેં ટેસ્ટિંગ કરીએ ત્યાં. બરોબર. અને મેં મારા ઉદરથી પણ નીકળી ગયું કે ગાયનું દૂધ પાને કાંક થશે. બરોબર. કોઈ ખર્ચો છે જ નહીં. તાજું દૂધ એને સ્પ્રે કર્યો અને 4 ડોઝ દીધા એને ઉપરા ઉપર. એને 2 ન દીધા પણ 4 જ આપી દીધા અને તલી એકદમ એને ગાઢા ભરાણા. એ માણસ ખુશ થઈ ગયો. અને એવું ને એવું જયારે હવે ફૂલમાં જયારે ફૂલ આવે છે, ચણાના ફૂલ આવે છે, તલીના ફૂલ આવે છે, કપાસના ફૂલ આવે છે, ત્યારે પણ હું ખેડૂતોને એટલું કરું 2 ડોઝ કમસે કમ 15 લીટરે 1 લીટર ગાયનું દૂધ નાખી અને સ્પ્રે કરો અને ખૂબ સારી મરચીમાં રિઝલ્ટ સારા આવ્યા છે. બરોબર. પણ કહેવાનો વિષય કે વાયરસ જે લાગતો હોય ને, વાયરસને રોકવા માટે ગાયનું દૂધ ખૂબ સારું કામ કરે છે. આ પ્રકારે મારા કને આનું તત્વચિંતન નીકળ્યું છે. એ જ રીતે ગાયને છાશ, તાંબાની છાશ છે, તાંબામાં રાખેલી, વાસણમાં રાખેલી હોય કે વાયર અંદર રાખેલો, એ ખાટી છાશનો પણ ઉપયોગ કરવાથી અને ગાયનું ગોબર તાજું વાપરવાથી ખૂબ સારા રિઝલ્ટ આ કાર્ય રોગ માટે આવ્યા છે. આજે જીરુને જે પાકતા હોય ને ત્યારે ખરાબી થતી હોય એટલો વિષય છે. આ વર્ષે તમે આંબામાં ઘણા એને ખેડૂતોને ટેસ્ટિંગ કરાવ્યું છે કે કમસે કમ 2 ડોઝ ફૂલ માટે તમે છાંટો, તમારી કેરી સારામાં સારી થશે. આટલો વિષય છે એટલું અને સારું રિઝલ્ટ મળી ગયું. બહુ સારી વાત કરી કે એક રાસાયણિક દવાઓ જ્યાં નથી કાર્ય રોગ માટે, ત્યાં આપણે દેશી ઉપચાર જે આપણા મનુષ્ય શરીર માટે જે ઉપયોગી છે, દેશી ઉપચાર આપણે કરતા હોઈએ છીએ. એવી જ રીતે આપણા ખેતીના પાક માટે પણ દેશી ઉપચારો ખૂબ જ ઉપયોગી છે. હવે છેલ્લે તમે ખેડૂત મિત્રોને શું કહેવા માંગશો? તમે તમારા જે અનુભવો છે ખેતીના એના ઉપરથી. મારા અનુભવ આખો મારું જિંદગી જ ખેતીમાં છે, પણ છેલ્લા 20 વર્ષના જે મેં અનુભવ કરી લીધા છે. દાખલા તરીકે હમણાં નવા બધા ઉપયોગીઓ બધે જે કે ખેતીની અંદર શું કરવું પડે. આપણો ખેતીમાં પહેલો ખેતીમાં ખર્ચ જ ઓછો કરી તો જ ખેતીને આપણે પ્રોત્સાહિત થાય. બરોબર. એક વસ્તુ ત્યાં છે કે આજે હિંગના ગાંગડા છે. દાખલા તરીકે 1 કિલો ગાંગડા 200 લીટર પાણીમાં તમે ઉગાડીને નાખો અને એનો ડાયરેક્ટ સ્પ્રે કરો, તમારા મચ્છરમાં બધા સાફ થઈ ગયા છે. બરોબર. એક વસ્તુ છે કે અમે એને ગરો કહી, મોલોમસી કહી, મોલોમસી કહે. તો મોલોમસીને પણ ખાટી છાશ, ખાલી 300 ગ્રામ ખાટી છાશ 15 લીટર પાણીમાં અને 300 ગ્રામ તાજું છાણ એને રગડો કરી અને આની અંદર નાખી દો. અને કદાચ આપણે વધુ પાવર દેવો હોય તો લીંબુના ફૂલ આવે, સાઇટ્રિક એસિડ જેને કહે છે. બરોબર. માત્ર એને એક જ લીંબુના ફૂલનું એક જ વસ્તુ છે કે 1 ચમચી ખાલી લીંબુના ફૂલ નાખવાથી અને એ સ્પ્રે કરે એટલે એક જ ઝાટકે બધો સ્પ્રે કરવાથી આ બધો રોગ છે ને નાબૂદ થઈ જાય અને બાજુમાં રોગ આવતો જ નથી. બહુ સરસ વાત કરી વેલજીભાઈ. તમારી વાત સાંભળી ખાસી કેવી જાણકારી મળી અને કૃષક એવોર્ડ મળ્યો એના માટે ફરી એકવાર અભિનંદન. અને ખેતી ઉપર તમે આવા સંશોધન, નવા સંશોધનો કરતા રહો અને ખેડૂત મિત્રોને સહાયક બનતા રહો એવી શુભકામનાઓ. રામ રામ. રામ રામ. રામ રામ. રામ રામ. વેલજીભાઈ ભોળિયા ભુજ તાલુકે જે માતાપર ગામજા વતની કુકમાં જે એની જે જમીન છે એને સરસ મજા એની જે ખેતી સજીવ ખેતી કરી હતા, સદાય ખેતી में સુધારા વધારા કલા તત્પર રહેતા અને જોકો પણ એની જે પ્રયત્ન એની જે ઇનામ સ્વરૂપે એની કે એવરેજ भारतीय कृषि अनुसंधान संस्था नवी दिल्ली द्वारा कृषक एवॉर्ड से सम्मानित करे में आया. एनी जी गाल 580 यानी के वेलजीभाई भोड़िया तीन कच्छ जो दरेक खेडू हेड़ी रीते प्रगति करे एड़ी शुभकामनाओं. साथ जो अज्जो कार्यक्रम जो समय हेतु पूरो थयो. कार्यक्रम पूरो करे जी रजा दीजात गाम जो चोरो कार्यक्रम सोनधल पाजे मीणी भावर ने भेरणे के कमलेश गोरजा जुझा કરીને રામ રામ. રામ રામ. રામ રામ. ગામ જો ચોરો એવો ગ્રામ્ય વિસ્તાર જે ભાવ બનેલા અસાંજો કચ્છી કાર્યક્રમ जो प्रसारण आकाशवाणी जे भुज केन्द्र करे में आयो.